સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસમાં દાસ થવાની જય જય જય. 4 મહિને તમારા બધા દર્શન થયા. યાત્રાની શરૂઆત અહીંથી કરી અને યાત્રાની પૂર્ણાવતી અહીંથી જ. તમારા દર્શન કરી નીકળ્યા એટલે યાત્રા શરૂ પડી થઈ. યાત્રાની પૂર્ણાવતીમાં બી તમારા જ દર્શન. સુરત સ્વામી સરસ વાત કરી. આપણી સાચી યાત્રા તો હુંમાંથી તુંમાં જવાની છે. આ યાત્રા તો ચાલ્યા કરવાની. સૌથી અઘરી યાત્રા છે. આપણા દરેક વ્યક્તિ ભાઈ ફોટા પાડે છે. શું નામ? કાનો. આમ ફોટો પાડે. આમ એક ફોટો પાડો. ઉભા થઈ એક ફોટો પાડો. કાનાભાઈ તમને ફોટો પાડ્યો. હવે શેર કરે તમને બધાને તો તમે સોચશો શું? એ ફોટામાં તમે સોચશો શું કે જમન કાકા ક્યાં બેઠા છે એવું હોશો? હું ક્યાં છું આમાં? કોને શોધશું? પોતાને શોધશું. ખરેખર શોધવાના પોતાની જાતને જ છે. ખોવાય નથી ને એના માટે. ખોવાવાનું છે છતાં ખોવાનું નથી. આવી નવી વાત છે ને. 100માંથી 100 જાય છતાં 100 રહે. આ મેથેમેટિક્સ નવું છે. ખોવાનું છે છતાં ખોવાનું નથી. બ્રહ્મયાઈ સ્વામી બધાને એ લેસન આપે ત્યાં. એકમાં જ ખોવાનું છે. એકમાં જ ખોવાનું છે. દુનિયામાં ખોવાનો ફાયદો નથી. એમાં ખોવાય તો જાગૃત રહેવાનું છે. આપણે જગતના નથી. આપણે જગતના નથી. હરિપ્રસાદ સ્વામીએ ગ્રહણ કર્યા હતા. આપણે ભગવાનના છીએ. અમે નાના હતા ને બાળ મંડળમાં જતા હતા. દસ 12 14 વર્ષની ઉંમરમાં બાળ મંડળ કહેવાય ને. એક વાત ગોખાવતા. આપણે માયા નથી પણ ભગવાનના છીએ. શું ગોખાવતા? આપણે નાના છોકરાની વાત છે નહીં? કોની વાત છે? નાના બચ્ચા માટેની વાત છે ને. એ કંઈ ખોવાના બિચારા. માયામાં એ કંઈ ખોવાના છે.
એ વાત આપણી છે, એની એ લોકોને નથી. એ લોકો ગોખે છે એટલે સારી વાત છે, એ ગોખવાની આપણે છે. ભગવાનના જ થઈને રહેવું છે, માયાના થઈને રહેવું નથી. કરોડો જન્મથી માયાના થઈને રહ્યા છે. બધા પેટ ભરાયું નથી. હા, સંતોષ થયો નથી. એટલે ગુણાતા સાહેબ વાતમાં કહે છે કે આપણે ભગવાનના છીએ, માયાના નથી. ભગવાનના થઈને રહે એનો આનંદ ના જાય કોઈ દાડે. નિરંતર આનંદમાં રહેવું છે. હુંમાંથી તુંમાં જવાની વાત કરી. સરદારજી સ્વામીએ અશોકભાઈએ એક સમાજનું દર્શન કરાવ્યું. બધા ભક્તોના ગુણોનું દર્શન કરાવ્યું. ગુણ તો ગાઈ શકાય. હુંમાંથી બહાર નીકળીને ત્યારે હું કંઈક છું તો ત્યાં સુધી મને તમારો કોઈ ગુણ નહીં આવે. હુંમાંથી બહાર નીકળીને તો ગુણ દેખાય. સરસ્વતી સાહેબ કિરણાના ભક્તોના સરસ દર્શન કરાવ્યું. સરસ સાહેબ બ્રહ્મિયારી સાહેબ દર્શન કરાવ્યું. આપણને બ્રહ્મિયારી સાહેબ સાથે હેત છે. હેત કોને કહેવાય એની વાત સરસ સાહેબ કરી. અધિકાર કરી શકે હેત કહેવાય. એને આપણો વિશ્વાસ આવે હેત કહેવાય. લંડનની ધરતી ઉપર સમય હતો. આખું પ્રી પ્લાનિંગ હોય ટાઈમિંગ પ્રમાણે, આટલા વાગે આ કરવું, આટલા વાગે આ કરવું, એ છેલ્લે ઘડીથી આપણે ડિસ્ટર્બ કરીએ શું થાય? અઘરો જોબ છો. સરળ થવું એ અઘરો જોબ છે. બ્રહ્મિયા સાહેબ મનને મૂકી દીધું. અમે તો છેલ્લે દિવસે ગયા ને બીજે દિવસે સમયો હવાપણમાં આખું બધું ફેરફાર. જેમ સીધું મિત્ર સમજતી આ ટાઈમિંગમાં તમે વિચારો અને ના પહોંચી વળાયું કહું. નવ વાગે શોભાયાત્રા ચાલુ કરશે, 11:30 પહેલાં કેમ્પસમાં કોઈ નહીં આવે. અને 11:30 આવ્યા પછી તરત કંઈ પ્રતિષ્ઠા વિધિ થવાની નથી. બધાને બિહાડો કરો, એમાં અડધો ને પછી ચા પાણી બાકી હતા બધાના. તે તો ચા પાણી ઉડાડ્યા. ચા પાણી નહીં આપવું એમાંય સરળ. આપણે વિચાર કરીએ કે બનાવીને બગડશે નહીં. બધા ભક્તોના ચા પાણી કદાચ કેન્સલ કરાય. બધામાં સરળ. પ્રોસેસન 9 વાગે રાખ્યું હતું તો 9 વાગે બધાને બોલાયા હતા. હું 9 વાગે બોલાયા તો 9 વાગે ચાલુ થઈ જવાનું. આપણે 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો કેટલા લાગે છીએ? અહીં આપણી સભાનો ટાઈમ 9 વાગ્યાનો હોય કે લાગે આગે? આપણે વિચાર કે 9 વાગ્યાનો ટાઈમ હાલનો ચાલુ થાય. માઇન્ડસેટ શું આવું કે
કે 9 વાગ્યાનો ટાઈમ આપે, 9:30 ચાલુ થાય. એ આપણે જ મોડા પડતા હોય એટલે 9:30 થતા હોય, એ વિચાર ના કરે. આપણા બધાને માઇન્ડસેટ. પછી મેં મારા માઇન્ડસેટથી કહ્યું, તમે 9 વાગ્યાનું રેલી કહો છો તો એ 9:30 પહેલાં રેલી ચાલુ થાય નહીં. મેં 8:30 એટલે કહે 8:30 કે છે 9 વાગે નીકળશે. પણ એ સરળ બસવાળાનું જે થવાનું થાય, પહોંચે તો ઠીક છે, ના પહોંચે તો કંઈ નહીં. એ બુદ્ધિ લગાડી નહીં. તેના પ્રદર્શન છે, અમારે એને પૂછવું જોઈએ એકચ્યુઅલી કે ભાઈ તમારો પ્રોગ્રામ શું છે. પછી એ બધું સમય પતી ગયો, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. 2 દિવસ પછી જે સંતો સેવકો આવ્યા હતા એને થોડો યુરોપ ફરવા લઈ જવાના હતા અને 3 દિવસ સાથે રહેવાનું. પછી અમે છૂટા પડતા હતા, અમે જતા હતા જર્મની. એટલે બ્રહ્મ્યાઈ સહિત પ્રદર્શન તમારી જોડે જ હોય. પ્રોગ્રામમાં સાથે હતા, જવાનું પ્રોગ્રામ ફાઇનલ સાથે હતું. છેલ્લી ઘડીએ છેલ્લે દિવસે મેં કહ્યું, બીજા તમે રોકાઈ જાઓ, તમારે જર્મની આવવાની જરૂર નથી. પ્રાદેશિક સંતો ઘર અમે પહોંચી ગયા. ગુરુપ્રસાદ સ્વામી સાથે હતા, હું ગુરુ છે, હું તમે ચિંતા ના કરો, અમુક સંતોને આનંદ કરાવો. તમે સંતોને યાત્રા લઈને નીકળ્યા છે, એ લોકોને તમે આનંદ કરાવો. પણ એને 24 તારીખે અમારે જવાનું જર્મની. 25મીએ અમૃત દીક્ષા ગોઠવેલી. એટલે પ્રદર્શનની હાજરી જોઈએ કે ના જોઈએ અમૃત દીક્ષામાં? હે વાંધો ને, ગુરુપ્રસાદ સ્વામી મૈત્રી સ્વામી છે, અમૃત દીક્ષામાં તમારી જરૂર નથી. આપણે પ્રાદેશિક સંતો તો વિચાર આવે, હા, કે છોકરાઓ મારી સાથે એ જ છે, અમૃત થાય છે, તો મારી હાજરી હોવી નથી. પછી અમારે મૈત્રી સ્વામી થોડા એડવાન્સ એને સરસ એવું આયોજન કર્યું કે અમૃત દીક્ષા બ્રહ્મ્યાઈ સ્વામી આવ્યા પછી જ આપણે આપીએ. ડેટ આખી ચેન્જ કરી નાખી. એની જગ્યાએ 29 તારીખે અમૃત દીક્ષા ગોઠવી દીધી. એ હચવાઈ ગયું અને જે સ્ટાફ બધા લઈને જે નીકળેલા એ સ્ટાફને આનંદ કરાવવાનું એ પણ બ્રહ્મ્યાઈ છે એની સરળતા. એ અદ્ભુત હતી. ને કોઈ જગ્યાએ પોતાનું રિઝર્વેશન નથી રાખ્યું. બાકી રિઝર્વેશન હોય, હા, હું પ્રદર્શન મને પૂછો. અમારા સુરત સ્વામી કેનેડાના પ્રદર્શન છે, કેનેડાના ખાલી 3 દિવસ જ રાખ્યા. કેટલા? ખાલી 3 દિવસ જ કેનેડામાં પગ મુકાવી દીધો. ચોથે દિવસે અમારી સાથે શિકાગો. અપેક્ષા બિલકુલ નહીં. ભાઈ હું પ્રદર્શન છું. ત્યારે સંતો સ્વામીજી એવી સરસ ગિફ્ટ આપી છે. કોઈ બી સંતો પોતાનું 1 સેકન્ડ પૂરતું પણ રિઝર્વેશન રાખતા નથી. મારો પ્રદેશ છે ને મને હાજર રાખવો જોઈએ. એનું નામ તું રાજી થાની ભાવના. શું કહેવાય એનું નામ? શું કહેવાય? તું રાજી થાય. આપણે બધા એક જ ધ્યેયથી જીવવું છે બસ. તું રાજી થા.
રોજ બોલીએ છીએ આપણે, બસ એક એટલે બોલીએ છીએ ને, પણ આ લોકો જીવે છે. આપણે એવા સંતોને આદર્શ રાખવા છે. કોઈ એપ્રિસિએશન અપેક્ષા નહીં કે મારું નામ બોલાય, એ બી અપેક્ષા નહીં. કોઈ જાતની એક ટકો એપ્રિસિએશન. મોટાને ખખડાઈએ, બ્રહ્મિયા છે 3 વખત ખખડાય બિચારા, કોઈ નહીં ગુરુ વિચારમાં 3 વખત ખખડાય. તમે આટલી કાળજી રાખો, હું હાથ જ જોડે. એટલે આપણે બધા એના જેવા થવું છે. આપણને સરસ ગોદ મળી છે બ્રહ્મિયા સ્વામીની, કે જે પોતાનું કોઈ અસ્તિત્વ નથી રાખતા. હુંમાંથી તુંમાં યાત્રા કરી રહ્યા છે. તો એના સંગે પણ આપણે હુંમાંથી તુંમાં જવું છે. આવા સરસ સંત આપણને મળ્યા છે. સ્વામીજીને આપણી આપણને બહુ મોટી કરુણા અને કૃપા કહેવાય કે આવા સંતની ગોદ આપે. 24 કલાક સ્વાધ્યાય ભજનમાં ડૂબેલો વ્યક્તિત્વ, કથા વાર્તા છે, બીજું કંઈ એના જીવનનું બીજું કોઈ ગોળ નહીં. સરસ મનન ચિંતન કરનાર સંત, એની આપણને ગોદ. એનું જીવન આદર્શ જીવન છે આપણા માટે. બાકી અમદાવાદની સભામાં એની ગેરહાજરીમાં અમે સભા કરીને જતા રહેવાના. અહીં બી નથી કે તું આવે, 2 દિવસ પહેલાં બોલાય તો હું ખોટું હતું, પણ ના, તમે તમારા પતાવો છે બધા. એની અપેક્ષા નહીં કે મારી હાજરીમાં સ્વાગત સભા થયું છે કે આ કશું જ અપેક્ષા. તો આપણે એના જેવા નિરપેક્ષ થઈને સેવા ભક્તિ કરવી છે. ગઈ સાલ આપણે અમદાવાદને ધરતી પર ઉત્સવ કર્યો, 90મો પ્રાગટ્ય મહોત્સવ ગુરુનો. બહુ દાખલો કર્યો તમે બધાએ. વનટોળ દરેકને અપ્રોચ કરીને ઇન્વાઇટ બી આપણે કર્યા. મિશન ડબલની વાત કોને હમણાં કોઈ કરી, પ્રાર્થના કરી કે મિશન ડબલમાં હુમાજીએ ગુરુ આપણા એનાઉન્સર, શું નામ છે, શું નામ, અભયભાઈ. અભયભાઈએ પ્રાર્થના કરી મિશન ડબલમાં અમે હુમાજીએ. આપણે દાખલો કરવાનો છે જ નહીં. સમયમાં જે આવ્યા હતા ને, કોને દાખલો કરેલો? ટીમ વર્ક, બરાબર ને? હવે એટલું જ કરીએ કે જેને જેને આપણે ફોલોઅપ કર્યું હતું એ બધાને આપણી જ રિસ્પોન્સિબિલિટીથી એનું ફોલોઅપ કન્ટિન્યુ રાખીએ. બસ સમયમાં જેને જેને આપણે ઇન્વાઇટ કર્યા હતા એનું હોમવર્ક કરી, લિસ્ટિંગ કરી, એને જ ફોલોઅપ આપી દો, એટલે મિશન ડબલ થઈ જશે વગર દાખલે. મેં મિશન ડબલમાં કચાશે ખાલી ફોલોઅપની છે. શાની કચાશે? ફોલોઅપની. આપણે બધાએ પોતાની લિસ્ટ તો હશે જ, કહેવાની જરૂર નથી કે તમે કેટલાના કોન્ટેક્ટ કર્યા છે અને તમારા થકી કોણ કોણ સમયમાં આવ્યા હતા. બધું લિસ્ટ છે તમારી પાસે ને હોય જ. હવે એને કન્ટિન્યુઅસ ડિવાઇન ટચ આપવો પડે. આપણે બધાએ સરસ દાખલો કરીએ, એ બધાને 1 to 1 ફરી ફોલોઅપ આપણે રાખીએ તો મિશન ડબલમાં આપણે દાખલો કરવો પડશે નહીં. હસતા રમતા મિશન ડબલ આપણું થઈ જશે. તો ખરેખર સ્વરૂપે નિમિત્ત થઈ અને સેવા ભક્તિ જેવી સમયમાં કરી હતી, આપણે રોજ સમયો છે એવું માની ફોલોઅપ લયા જ કરવાનું. તો એ મિશન ડબલમાં પણ સ્વરૂપે નિમિત્ત થવું છે.
સ્વાધ્યાય ભજનમાં ડબલ થવું છે, કથા વાર્તાનું મનન ચિંતનમાં ડબલ થવું છે, અને બ્રહ્મ્યાઈશ એને આદર્શ રાખી એના જેવા માથે પડીને જીવવાનું, જીરો થઈને જીવા તરફ આપણે સૌ યાત્રા કરતા રહીએ. હુંમાંથી તું તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.